આમ તો છેલ્લા ઘણા દિવસોથી ભાવનગરના બગદાણાની અંદર નવનીતભાઈ પર હુમલો થયો છે તેની ઘટના ખૂબ ચર્ચામાં છે। પરંતુ આ બધા વચ્ચે 4 તારીખે ભાવનગરના તરસિયા ગામે કોળી યુવકની ઘાતકી હત્યા કરવામાં આવે છે। હત્યા બાદ તે મામલો પણ ગરમાય છે, પરંતુ બગદાણાની બબાલ વચ્ચે હવે ભાવનગરના તરમસેમિયા ગામે જે યુવકની હત્યા થઈ હતી એ હત્યાના આરોપીને પોલીસે ઝડપી પાડ્યા છે અને તેમનો વરઘોડો પણ કાઢવામાં આવ્યો છે। ત્યારે આરોપી વિપુલ બારૈયાની પોલીસે ધરપકડ કરી છે અને પોલીસે ઘટના સ્થળે જઈને રિકન્સ્ટ્રક્શન કરી વરઘોડો કાઢ્યો છે। ત્યારે શું હતી સમગ્ર ઘટના, કઈ બાબતને લઈને એ કોળી યુવકની હત્યા કરવામાં આવી હતી અને પોલીસે આ સમગ્ર ઘટનાને લઈને શું ખુલાસા કર્યા, આજે આપણે તેની ચર્ચા કરવી છે। તરસનિયા ગામે ભાવનગરના થોડા દિવસો પહેલા એટલે કે 4 તારીખના રોજ મોડી રાત્રે ઘાતકી હત્યા કરવામાં આવે છે અને 4 દિવસ બાદ એ હત્યાને લઈને હવે પોલીસે એ આરોપીને પકડી લીધા છે। આરોપીને કોર્ટમાં રજૂ કરીને પોલીસે 3 દિવસના રિમાન્ડ પણ મંજૂર કર્યા છે। તારીખ 4ના રોજ એ ઘટના હત્યાની બની હતી। તરસમિયા ગામના સુરેશ ડાભીની છરીના ઘા ઝીકીને હત્યા થઈ હતી, જેમાં આરોપી વિપુલ બારૈયાએ ગુનો આચર્યો હોવાનો ખુલાસો પણ અત્યારે થયો છે। પૈસાની લેતી દેતી મામલે હત્યાનો બનાવ બન્યો હોય એવું પોલીસ તપાસમાં અત્યારે સામે આવ્યું છે। મૃતક સુરેશ આરોપીને ભાભીના ટેલરિંગ કામ માટે કપડાં આપતો હતો અને ટેલરિંગ કામના આશરે 4000 રૂપિયા જેટલા બાકી હતા અને રૂપિયાની લેવડ દેવડને લઈને જ આ સમગ્ર હત્યાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો। મૃતકે આરોપીના ભાભીને વોટ્સએપ પર મેસેજ કર્યો હતો અને મેસેજમાં કહ્યું હતું કે તમે મને ખૂબ ગમો છો। આવું લખતા જ આરોપીએ ઉશ્કેરાઈ જાય છે અને રોષે ભરાઈને સુરેશ ડાભીની હત્યા કરી નાખે છે અને સાથે જ બાકીની જે રકમ 4000 જેટલી મામૂલી રકમ હતી એ રકમની લેતી દેતીની અંદર બોલાચાલી થઈને બોલાચાલી બાદ આરોપીએ છરી વડે સુરેશ ડાભી ઉપર હુમલો કર્યો અને તેમની ઘાતકી હત્યા કરી નાખી। માત્ર 4000 રૂપિયાની લેતી દેતીમાં આ ઘાતકી હત્યા કરવામાં આવી હતી। છરીના ઘા ઝીકીને સુરેશ ડાભીની હત્યા થઈ ગઈ હતી, પરંતુ તેના 4 દિવસ બાદ હવે પોલીસ તપાસ જ્યારે કરી રહી હતી ત્યારે વિપુલ બારૈયા નામના જે આરોપી હતા તેમને પોલીસે ઝડપી લીધો હતો। પોલીસ તેમને ઘટના સ્થળે લઈ ગઈ હતી, ત્યાં રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું અને રિકન્સ્ટ્રક્શન દરમિયાન જ તેમનો વરઘોડો પણ કાઢવામાં આવ્યો હતો અને આરોપીને કોર્ટમાં રજૂ કરતા 3 દિવસના રિમાન્ડ પણ અત્યારે પોલીસે માગ્યા હતા અને તે મંજૂર પણ થયા છે। ત્યારે બગદાણાની બબાલ વચ્ચે જે તરસણિયા ગામે જે આ કોળી યુવકની હત્યા થઈ હતી તેને લઈને પોલીસે શું ખુલાસા કર્યા, આવો પહેલા આપણે એ પણ સાંભળીએ। ગઈ તારીખ 3ના રોજ તરસમિયા વિસ્તારમાં એક હત્યાનો બનાવ બનેલ હતો, જેમાં આરોપી વિપુલ કાંતિલાલ બારૈયા કરીને છે। એણે એની ભાભી ટેલરિંગનું કામ કરતા હતા। એ ટેલરિંગ કામ માટે આ કામના મરણ જનાર જે છે સુરેશ ડાભી, એ એમને કાપડ આપતા હતા। હવે એ કાપડ આપતા હતા એના લીધે જે હિસાબ કિતાબના પૈસા બાકી હતા એ પૈસા મેળવવા માટે એમની ભાભીએ આરોપીને મરણ જનાર પાસે મોકલેલા હતા। મરણ જનાર પાસે આ આરોપી જતા આરોપી અને મરણ જનાર વચ્ચે હિસાબ બાબતે બોલાચાલી તકરાર થયેલ હતી। તેમજ આ જે મરણ જનારે છે આરોપીના ભાભીને વોટ્સઅપ ઉપર મેસેજ મોકલેલા હતા કે તમે મને ખૂબ ગમો છો, ખોટું નહીં લગાડતા, એ પ્રમાણે મેસેજ મોકલેલા હતા। એટલે આ હિસાબ કિતાબ બાબતે તેમજ આરોપીએ આ મરણ જનારને કીધેલ કે તમે મારી ભાભીને શું કામ આવા મેસેજ કરો છો, તો એ બાબતે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થયેલ અને આ કામના આરોપીએ ઉશ્કેરાઈ જઈ અને મરણ જનારને પોતાની પાસેની છરી વડે મરણ જનારના પીઠના પાછળના ભાગે તેમજ પીઠના ડાબા પડખે છરીનો ઘા મારી દીધેલ હતો અને એ તીક્ષ્ણ અને મરણતોલ ઘા વાગવાને લીધે મરણ જનારનું મૃત્યુ થયું હતું। આ ગુનાના કામે આ જે આરોપી છે તેની ભરતનગર પોલીસ સ્ટેશનને ગણતરીના કલાકોમાં જ પૂરતા પુરાવા મેળવી અને ધરપકડ કરવામાં આવેલી હતી અને આરોપીને કોર્ટમાં રજૂ કરી અને તેના દિન 3ના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવેલા હતા। તેમજ આરોપીના જે ઓળખ પરેડ પણ કરવામાં આવેલ હતી અને આરોપીનું આજે રિકન્સ્ટ્રક્શન પંચનામું પણ કરવામાં આવેલ હતું। સર, કેટલો હિસાબ છે તે લેવાનો બાકી હતો સર? હા, એમાં તપાસ દરમિયાન જણાઈ આવ્યું છે કે જે મરણ જનાર જોડે
આજે આરોપીના ભાભીને હિસાબ કિતાબના 4,000 રૂપિયા નીકળતા હોવાનું જણાય. અચ્છા સર, આરોપી દ્વારા તેના ભાભીને કેટલા ટાઈમથી આજે મરણ જનાર છે તે કેટલા ટાઈમથી મેસેજ કરતો હતો? નહીં, એ જે દિવસે આ બનાવ બન્યો હતો એ દિવસે જ વોટ્સઅપ ઉપર મેસેજ કરેલા હતા એવું જણાય. સાહેબ, આમાં કોઈ બીજું સામેલ હોય એવું? ના, એમાં જે ફરિયાદમાં જણાવ્યું છે એને કે આ ત્રણેય કિસ્સામો ભાગી ગયેલા હતા ને એના ઉપર શક છે, પણ એના ઉપર અમારી પોલીસની ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે. તો પોલીસે ખુલાસા કર્યા કે 4 તારીખના મોડી રાત્રે પૈસાની લેતી દેતીને લઈને સુરેશ ડાભી અને વિપુલ બારૈયા વચ્ચે જે બોલાચાલી થઈ હતી, બોલાચાલીને લઈને સુરેશ ડાભીની વિપુલ બારૈયાએ ખછરીના ઘા ઝીકીને હત્યા કરી નાખી હતી અને ત્યારબાદ આજે રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું. પૈસાની લેતી દેતી, આ સિવાય તેમના ભાભીને બીમત્સ મેસેજ કર્યા હતા તેને લઈને પણ વિપુલ બારૈયા ઉશ્કેરાઈ ગયા હતા અને સુરેશ ડાભીની હત્યા કરી નાખી હતી. પરંતુ બગદાણા બબાલની વચ્ચે એ કોળી યુવકની હત્યાના પડઘા પણ પડ્યા હતા, કારણ કે એવા પણ સવાલો કોળી આગેવાનો પણ ઉઠ્યા હતા કે શું એ હત્યા જે કરવામાં આવી હતી તરસનિયા ગામે, ત્યાં કોળી કોઈ આગેવાનો કેમ ના પહોંચ્યા, ખાલી બગદાણા બબાલમાં જ કેમ કોળી આગેવાનો આગળ આવ્યા હતા? ત્યાં પણ એક સમાજના જ યુવાનની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. પરંતુ અત્યારે જ્યારે તપાસ ખુલી છે ત્યારે એવું સામે આવ્યું છે કે જેમણે હત્યા કરી છે તે પણ કોળી સમાજમાંથી જ આવતા હતા. એટલે કે સમાજ વચ્ચેની જે બબાલ હતી એમાં ક્યાંય આગેવાનો કેમ આગળ ના આવ્યા તેવા પણ સવાલો અત્યારે ઉઠી રહ્યા છે. પરંતુ બગદાણાની બબાલ વચ્ચે આ સૌથી મોટા ખુલાસા પોલીસે કર્યા છે, જે તરસનિયા ગામે મોડી રાત્રે છોરીના ઘા ઝીકીને હત્યા કરવામાં આવી હતી તેને લઈને પોલીસે મોટા ખુલાસા અત્યારે કર્યા છે. નમસ્કાર.